નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધ્રુવ ગેલાણી જવાહર નવોદય અને સૈનિક સ્કૂલ તાલીમ વર્ગ અમરેલી તરફથી ફરી એક વખત આપ સમક્ષ પ્રસ્તુત થયો છું। આજે આપણે ધોરણ 8 નો ગ્રામરનો આગળનો ટોપિક આર્ટિકલ્સ વિશે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ બાળકો સમજીએ આર્ટિકલ્સ કેટલી ટાઈપના હોય છે। જો એમાં એવું છે, અંગ્રેજી ભાષામાં આર્ટિકલ્સનો યુઝ થાય છે, ગુજરાતી ભાષામાં આર્ટિકલ્સ હોતા નથી। બેઝિક ઇન્ફોર્મેશન આપીએ। આર્ટિકલ્સ ના ટાઈપ કેટલા હોય છે બાળકો? મેઇનલી આર્ટિકલ બે ટાઈપ ના હોય છે। ટોટલ 3 આર્ટિકલ હશે। આર્ટિકલ્સ ના ટાઈપ કેટલા છે? બે ટાઈપ છે। કયા બે ટાઈપ? એક તો ઇનડિફાઇનાઇટ અને બીજા થશે ડિફાઇનાઇટ આર્ટિકલ્સ। ઇનડિફાઇનાઇટ આર્ટિકલ્સ એટલે બાળકો કેવા? અનિશ્ચિત। કેવા થશે? અનિશ્ચિત। ઇનડિફાઇનાઇટ આર્ટિકલ્સ નો ઉપયોગ એવા શબ્દોમાં થશે જે પહેલેથી સુનિશ્ચિત નથી, ફિક્સ નથી, રેન્ડમ વર્ડ્સ હશે એના માટે ઇનડિફાઇનાઇટ આર્ટિકલ્સ નો યુઝ થશે। જ્યારે ડિફાઇનાઇટ આર્ટિકલ્સ છે ને એને શું કહેવાય છે? નિશ્ચિત કહેવાય છે। કેવા છે? નિશ્ચિત। નિશ્ચિત એટલે પહેલેથી જે ફિક્સ હોય, સુનિશ્ચિત હોય, વાક્યમાં આપણે પહેલેથી જે શબ્દની સ્પષ્ટતા કરેલી હોય એવા આર્ટિકલ્સમાં એવા શબ્દોમાં ડિફાઇનાઇટ આર્ટિકલ્સ નો યુઝ થશે। હવે બાળકો આના સબ ટાઇપ્સ જોઈએ આપણે, એની ડિટેલમાં ચર્ચા કરીએ એ પહેલા એક વખત હું તમને કહી દઉં। ઇનડિફાઇનાઇટ આર્ટિકલમાં આર્ટિકલ એ અને આર્ટિકલ એન નો સમાવેશ થશે। કયા આર્ટિકલ? ઇનડિફાઇનાઇટ આર્ટિકલમાં આર્ટિકલ એ અને આર્ટિકલ એન નો સમાવેશ થશે, જ્યારે ડિફાઇનાઇટ આર્ટિકલમાં આર્ટિકલ ધ નો સમાવેશ થશે। આર્ટિકલ એ અને આર્ટિકલ એન માત્ર ને માત્ર સિંગ્યુલર ફોર્મમાં યુઝ થશે। કેવા? માત્ર ને માત્ર સિંગ્યુલર ફોર્મમાં યુઝ થશે। જ્યારે આર્ટિકલ ધ સિંગ્યુલર અને પ્લુરલ, કેવા? સિંગ્યુલર અને પ્લુરલ બંને રૂપમાં ઉપયોગમાં લઈ શકાશે, પણ કેવા હોવા જોઈએ? ડિફાઇનાઇટ નાઉન હોવા જોઈએ। નેક્સ્ટ છે બાળકો ઇનડિફાઇનાઇટ આર્ટિકલ્સ, આર્ટિકલ એ અને આર્ટિકલ એન ખાલી કાઉન્ટેબલ નાઉનમાં। કેવા? કાઉન્ટેબલ નાઉન એટલે બાળકો કેવા? જે નાઉન તમે ગણી શકો તેવા નાઉનમાં જ તેમનો ઉપયોગ થશે। જ્યારે ડિફાઇનાઇટ આર્ટિકલ ધ કાઉન્ટેબલ અને એઝ વેલ એઝ અનકાઉન્ટેબલ નાઉનમાં પણ એનો યુઝ થશે। મોસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન, કદાચ આ વસ્તુ તમે વ્યવસ્થિત મગજમાં બેસાડી દો ને લગભગ 60 થી 70% જેટલો તમારો આર્ટિકલનો ટોપિક ક્લિયર થઈ જાય છે। હવે બાળકો આપણે ડિટેલમાં ચર્ચા કરીએ બધા આર્ટિકલ્સ વિશે। સૌથી પહેલા આપણે ચર્ચા કરશું ઇનડિફાઇનાઇટ આર્ટિકલ્સ વિશે। ઇનડિફાઇનાઇટ આર્ટિકલ્સમાં બે આર્ટિકલ્સનો સમાવેશ થાય છે, આર્ટિકલ એ અને આર્ટિકલ એન। હવે આની કેરેક્ટરિસ્ટિક જોઈએ। કેરેક્ટરિસ્ટિક એટલે બાળકો આ આર્ટિકલ એ અને આર્ટિકલ એન મેં તમને વાત કરી કે કેવા કેવા નાઉનમાં ઉપયોગ થશે। ફર્સ્ટ સૌથી પહેલા આર્ટિકલ્સ છે, આર્ટિકલ્સનો ટોપિક શેને ઇન્ક્લુડ કરે છે? નાઉનની અંદર જ આર્ટિકલ્સનો ટોપિક ઇન્ક્લુડ થઈ જાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો બાળકો, આર્ટિકલ્સનો યુઝ માત્ર આપણે નાઉન માટે જ કરશું। તો પહેલી વસ્તુ, કોઈ પણ શબ્દની આગળ આપણે આર્ટિકલ લગાડવો હોય તો પહેલા શું જોવું પડે? ઈ નાઉન છે કે નહીં। કોના માટે વપરાશે? નાઉન માટે। હવે માની લો આપણે એક વસ્તુ નક્કી કરીને કે હાલો નાઉન છે, આપણે એક નાઉન માટે આર્ટિકલ એ અથવા આર્ટિકલ એન નો ઉપયોગ કરવો છે, તો હજી આપણે શું જોવું પડશે? તો બાળકો હજી એમાં આગળ જોવું પડશે કે ઈ જે નાઉન છે, નાઉન ઈ કાઉન્ટેબલ છે કે નહીં। કેવું? કાઉન્ટેબલ છે કે નહીં। ઈ નાઉન ને આપણે શું ગણી શકીએ છીએ કે નહીં? આ બીજી કન્ડિશન થશે આપણી। શું થશે? બીજી કન્ડિશન કે આપણે જે નાઉન છે જેના માટે આપણે આર્ટિકલનો યુઝ કરવા જઈ રહ્યા છીએ ઈ કાઉન્ટેબલ છે કે નહીં। જો કાઉન્ટેબલ હશે તો જ આપણે આર્ટિકલ એ અથવા આર્ટિકલ એન નો ઉપયોગ કરી શકશું। એની પછી બાળકો ત્રીજી વસ્તુ આવે છે, માની લો કે હવે આપણું જે નાઉન છે એ કાઉન્ટેબલ છે। કેવું છે આપણું નાઉન? કાઉન્ટેબલ છે, તોય હવે એવા ચાન્સીસ છે કે આપણે એમાં આર્ટિકલ એ અથવા આર્ટિકલ એન નો ઉપયોગ ન કરી શકીએ। આ બાળકો કાઉન્ટેબલ હોવાની સાથે સાથે કયા ફોર્મમાં હોવું જોઈએ? સિંગ્યુલર ફોર્મમાં હોવું જોઈએ। કયા ફોર્મમાં બાળકો? સિંગ્યુલર ફોર્મમાં હોવું જોઈએ। એટલે નાઉન હોવું જોઈએ, નાઉન પાછું કાઉન્ટેબલ હોવું જોઈએ અને પાછું સિંગ્યુલર હોવું જોઈએ, તો જ આપણે આર્ટિકલ એ અથવા આર્ટિકલ એન નો યુઝ કરી શકશું। આ વસ્તુ બધાને ક્લિયર થાય છે? હવે બાળકો હવે કન્ડિશન આવે છે કે કઈ જગ્યાએ આપણે આર્ટિકલ એ નો યુઝ કરવો અને કઈ જગ્યાએ આર્ટિકલ એન નો યુઝ કરવો। તો આર્ટિકલ એ નો યુઝ કરવા માટે શું હોવું જોઈએ બાળકો? કે આપણો જે શબ્દ હોય છે ને, શબ્દ એનું ઉચ્ચારણ શું?
ઉચ્ચારણ, એનું પ્રોનાઉન્સિએશન, એનો સ્પેલ, આપણે જે રીતે એને સ્પેલ કરતા હોય, જે રીતે બોલતા હોઈએ, ઉચ્ચારણ શેનાથી શરૂ થતું હોવું જોઈએ? ઉચ્ચારણ વ્યંજનથી શરૂ થતું હોવું જોઈએ. શું? શબ્દનું ઉચ્ચારણ વ્યંજનથી શરૂ થતું હોય તો આર્ટિકલ એનો યુઝ કરવાનો. પછી જે કંઈ પણ એનો સ્પેલિંગ થતો હોય, સ્પેલિંગ જે બનતો હોય એનું ઉચ્ચારણ વ્યંજનથી થવું જોઈએ. અને આર્ટિકલ એન નો યુઝ કરવો હોય, તો શું કરવાનું? તો એનું ઉચ્ચારણ શેનાથી શરૂ થતું હોવું જોઈએ? ઉચ્ચારણ સ્વરથી થતું હોવું જોઈએ. હવે બાળકો ઉચ્ચારણની વાત કરીએ છીએ એટલે સ્વર કોને કન્સિડર કરશું? આપણી ગુજરાતી ભાષામાં જે અ આ ઈ સ્વર આવે છે ને એને આપણે સ્વર તરીકે કન્સિડર કરશું, એને વોવેલ્સ તરીકે કન્સિડર કરશું, કારણ કે અહીંયા ઉચ્ચારની વાત કરેલી છે, સ્પેલિંગની વાત નથી કરેલી. કઈ રીતે એને એબીસીડી પ્રમાણે લખાય છે એ વસ્તુ નથી જોવાની, એને કઈ રીતે બોલાય છે એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં દેવાની છે. હવે અંગ્રેજીમાં સ્વર તમને ખબર જ છે, એ ઈ આઈ ઓ યુ વોવેલ્સ, એ સિવાયના બાકીના 21 અક્ષરો, 21 મૂળાક્ષરો કોન્સોનન્ટ્સમાં આવે છે. આ બાળકો વાત થઈ ઇનડિફાઇનાઇટ આર્ટિકલ્સની. હવે થોડી ડિટેલમાં એના વિશે માહિતી મેળવી લઈએ. આર્ટિકલ્સ ઉપર તમને અહીંયા વ્યાખ્યા આપેલી છે, 26 મૂળાક્ષરો, એમાં ડિફાઇનાઇટ અને ઇનડિફાઇનાઇટ આર્ટિકલ્સ છે એની વિશે ચર્ચા કરેલી છે, એક્ઝામ્પલ આપેલા છે. પછી ડિફાઇનાઇટ આર્ટિકલ્સ એની વાત કરેલી છે, એ એન ડિફાઇનાઇટ અને ઇનડિફાઇનાઇટ આર્ટિકલ્સ એની બેઝિક ચર્ચા કરેલી. પછી આવે છે આર્ટિકલ એ, ઇનડિફાઇનાઇટ આર્ટિકલ. હવે તમને એમાં પહેલો નિયમ આપેલો છે, વ્યંજનથી શરૂઆત થતી હોય તો આર્ટિકલ એનો યુઝ કરવો. મોસ્ટ બેઝિક વસ્તુ છે, વ્યવસ્થિત તમને ખ્યાલ જ છે. એ સિવાય તમને એવું એક્ઝામ્પલ આપેલું છે, ઘણી વખત શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય. શેનાથી? શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય પણ એના પ્રોનાઉન્સિએશનમાં વ્યંજન આવતા હોય. તો એવા એક્સેપ્શનલ કેસીસ આપેલા છે. આપણે એક્સેપ્શનલ કેસ સ્ટડી કરવાની જરૂર નથી, કારણ કે આપણે શું ચર્ચા કરી કે શબ્દનું ઉચ્ચારણ વ્યંજનથી થતું હોય તો આર્ટિકલ એ નો યુઝ કરવો. બસ આ એક રૂલ યાદ રાખો. બધા એક્સેપ્શન વાંચવાની તમારે કઈ ખાસ જરૂર નથી. એ સિવાય વાક્યમાં ઘણી વખત જાતિવાચક સંજ્ઞાની આગળ વિશેષણ હોય અને વિશેષણનો પ્રથમ શબ્દ વ્યંજન હોય તો આર્ટિકલ એ મુકાય. હવે બાળકો આ કેસ સમજાવું તમને. જો અહીંયા શું થયું છે, અહીંયા જે આર્ટિકલ નો યુઝ છે ને, આર્ટિકલ એ નો યુઝ, એ આર્ટિકલ એ નો યુઝ નાઉન માટે થયો છે. શેના માટે થયો છે? આર્ટિકલ એ નો યુઝ છે ને નાઉન માટે. આ આર્ટિકલ એ નો યુઝ છે ને આ નાઉન માટે થયો. શેના માટે થયો છે? નાઉન માટે. પણ નાઉન અને આર્ટિકલ ની વચ્ચે એક શબ્દ છે, આ શું છે? એડજેક્ટિવ છે. શું છે? એડજેક્ટિવ. શું છે આ? એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે શું થાય? વિશેષણ. ભાઈ અહીંયા નાઉન શું છે? ગર્લ નાઉન છે, છોકરી વિશેની વાત છે. કેટલી છોકરી છે? એક જ છોકરી છે. ત્રણેય વસ્તુ ગણો. નાઉન છે, હા. કાઉન્ટેબલ છે, હા. કોમન નાઉન માં આવે છે એટલે કાઉન્ટેબલ છે. અને સિંગ્યુલર ફોર્મમાં છે, આ સિંગ્યુલર ફોર્મમાં છે. ત્રણેય વસ્તુ સેટિસ્ફાય કરે છે તો આની આગળ આર્ટિકલ એ અથવા આર્ટિકલ એન આપણે લગાડી શકીએ. હવે આપણી પાસે કન્ડિશન એવી આવે કે આપણે આર્ટિકલ એ નો યુઝ કરવો જોઈએ કે આર્ટિકલ એન નો યુઝ કરવો જોઈએ. તો બાળકો હવે એમાં વચ્ચે છે ને એડજેક્ટિવ નો યુઝ કરેલો છે. એડજેક્ટિવ એટલે શું થાય? વિશેષણ. એ છોકરીની કઈક વિશેષતા દર્શાવે છે. શું કીધું છે કે છોકરી કેવી છે? ક્લેવર છે, હોશિયાર છે. હોશિયાર છોકરીની વાત કરેલી છે. તો અહીંયા આપણે આર્ટિકલ એ કે એન નો યુઝ છે ને આ ક્લેવર નું જે રીતે પ્રોનાઉન્સિએશન થાય છે ને એના આધારે કરવાનું થશે. આપણે આર્ટિકલ એ કે એન મૂકવું છે એના આધારે નક્કી કરશું કે એની વચ્ચે જે વિશેષણ આપેલું છે ને, વિશેષણ, એનું પ્રોનાઉન્સિએશન શેના આધારે થાય છે. ઉદાહરણ તરીકે આપણને કદાચ એવી રીતે વાક્ય આપેલું હોય, ક્લેવર ની જગ્યાએ આપણે બીજું લઈ લે, અમેઝિંગ સ્પીચ લઈ લઈએ. શું લઈ લઈએ? અમેઝિંગ સ્પીચ, કે ખૂબ સરસ સ્પીચ આપેલી હતી. હવે સ્પીચ છે ને, સ્પીચ બાળકો એ શું છે? નાઉન થશે. તો કેવી? હવે આના માટે શું થશે? આર્ટિકલ એ આવશે કે આર્ટિકલ એન? હવે કદાચ તમે આર્ટિકલના રૂલ્સ પ્રમાણે જુઓ કે નાઉન સિંગ્યુલર છે, હા સિંગ્યુલર છે, કાઉન્ટેબલ છે, હા, એસ આપેલો છે, ઉચ્ચારણ સ્પીચ સ થી શરૂ થાય છે, તો આની આગળ આર્ટિકલ એ આવવો જોઈએ. કદાચ તમે વાત કરશો પણ નહીં બાળકો, એવું નહીં બને. અહીંયા આર્ટિકલ છે ને, આર્ટિકલ એ નાઉન અને આર્ટિકલ ની વચ્ચે એક એડજેક્ટિવ આપેલું છે. એડજેક્ટિવ શું છે? અમેઝિંગ. સ્પીચ કેવી હતી? સ્પીચ અમેઝિંગ હતી. હવે અમેઝિંગ નું પ્રોનાઉન્સિએશન શેનાથી શરૂ થાય છે? અ થી શરૂ થાય છે. શેનાથી શરૂ થાય છે? અ થી. અ શેમાં આવે? સ્વરમાં આવે કે વ્યંજનમાં? અ સ્વરમાં આવે. એટલે અહીંયા શું આવશે? એન અમેઝિંગ સ્પીચ. શું આવશે? એન અમેઝિંગ સ્પીચ. આ વસ્તુ બાળકો ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ છે એની પછી, જો કોઈ ઉદ્ગાર વાક્ય હોય ને તેમાં પણ નામ અથવા વસ્તુનો ઉલ્લેખ હોય પણ આર્ટિકલ એ મુકાય છે. વોટ અ લવલી ફ્લાવર, જો એ રીતની જ વાત કરી છે. અહીંયા જો, અહીંયા ચોથું એક્ઝામ્પલ, વોટ એન એક્સાઇટિંગ સ્ટોરી. સ્ટોરી કેવી છે? એક્સાઇટિંગ. સ્ટોરી કેવી છે? એક્સાઇટિંગ. ખાલી કીધું હોત વોટ અ સ્ટોરી એવી રીતે વાત કરી હોત તો અ આવત. ખાલી સ્ટોરી માટે આર્ટિકલ યુઝ કર્યો હોત ને, ખાલી સ્ટોરી માટે આર્ટિકલ યુઝ કર્યો હોત ને તો સ્ટોરીનું પ્રોનાઉન્સિએશન એસ થી શરૂ થાય છે, સ થી શરૂ થાય છે, વ્યંજન આવે છે. વ્યંજન આવે છે એટલે શું આવશે બાળકો? તો આર્ટિકલ એ આવે.
પણ અહીંયા શું કીધું છે વોટ એન એક્સાઇટિંગ સ્ટોરીને કેવી કીધી છે એક્સાઇટિંગ કીધી છે એક્સાઇટિંગ શું છે વિશેષણ છે એનું પ્રોનાઉન્સિએશન શેનાથી થાય છે એક્સાઇટિંગ અ થી શરૂ થાય છે સ્વરથી શરૂ થાય છે પ્રોનાઉન્સિએશન સ્વરથી શરૂ થતું હોય તો આર્ટિકલ કેવો વાપરવાનો તો આર્ટિકલ એન વાપરવાનો નેક્સ્ટ છે આની પછી કોઈ પણ વ્યક્તિ વિશે બોલનાર વાત કરે અને બોલનાર તે વ્યક્તિ વિશે ખાસ જાણકારી ન ધરાવતી હોય તો તે વ્યક્તિની અટક આગળ પણ એ આર્ટિકલ મુકાય છે જ્યારે તમે કોઈ પણ વસ્તુ બાબતે અનિશ્ચિત હોય જો અહીંયાથી તમને વસ્તુનો ખ્યાલ આવી જશે જ્યારે તમે કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિ બાબતે અનિશ્ચિત હોય ને ફોર એક્ઝામ્પલ રેન્ડમ વસ્તુ હોય ઉદાહરણ તરીકે તમારી પેન લખતા લખતા ખૂટી ગઈ અને તમે તમારા મિત્ર પાસે બોલપેન માંગો તો એવું છે કોઈ સ્પેસિફિક બોલપેનની જરૂર છે નહીં તમારે ચાલતી હોય લખવા માટે કોઈ પણ એક બોલપેન હોય તે ચાલશે તમારા મિત્ર પાસે જે હાજરમાં બોલપેન હોય તે તમને આપશે તો એના માટે તમે એને રિક્વેસ્ટ કરતા હોય કે પ્લીઝ તું કૃપા કરીને એક બોલપેન આપે કેન યુ પ્લીઝ ગિવ મી અ બોલપેન તમે શું મને કૃપા કરીને એક બોલપેન આપી શકો અ બોલપેનનો યુઝ કર્યો છે રેડી પણ એની જગ્યાએ તમારે કોઈ સ્પેસિફિક વસ્તુ માંગવી હોય કોઈ એક સ્પેસિફિક ચોક્કસ વસ્તુ માંગવી હોય તો તમે એના માટે ધ નો ઉપયોગ કરશો આપણે ધ આર્ટિકલ આગળ જોઈશું એમાં બાબતે વ્યવસ્થિત ચર્ચા કરશું નેક્સ્ટ બાળકો કોઈ પણ શબ્દ લખાય છે સ્વર પણ હોય છે વ્યંજન આ જ નિયમ છે કે એનું ઉચ્ચારણ શું હોય ઉચ્ચારણ વ્યંજનથી થતું હોય તો આર્ટિકલ એનો યુઝ થાય નેક્સ્ટ છે નિયમ 7 કોઈ પણ વ્યક્તિના વ્યવસાયના નામની આગળ પણ આર્ટિકલ એ મુકાય છે એમાં આપણને વાત કરેલી છે જો કોઈ વ્યક્તિનો ચોક્કસ વ્યવસાય હોય તમારે વ્યવસાય વિશે ચર્ચા કરવા બાળકો વ્યવસાય શબ્દ છે વ્યવસાય આપણે જાતિવાચક સંજ્ઞામાં બાબતે ઉલ્લેખ કર્યો હતો કોમન નાઉનમાં કે વ્યવસાય છે વ્યવસાય એના બધા શબ્દો શેમાં આવશે કોમન નાઉનમાં આવશે જાતિવાચક સંજ્ઞામાં આવશે તો બાળકો નાઉન થઈ ગયા કાઉન્ટેબલ થઈ ગયા અને સિંગ્યુલર થઈ ગયા તો એની આગળ આર્ટિકલ લાગતો હોય સિંગ્યુલર હોય તો આર્ટિકલ એ કે એન લાગી શકે એ રીતની ચર્ચા છે જે સંખ્યાની ગણતરી કરી શકાય તેવી સંખ્યાની નામની આગળ પણ અ મુકાય છે અમુક વસ્તુ આપણને કીધેલી છે સિંગ્યુલર પ્લુરલ ફોર્મમાં આ વસ્તુ આપણે જોયેલી હતી આઈ હેવ અ 100 રૂપી નોટ એ બાળકો આ 100 રૂપી છે ને એ વિશેષતા દર્શાવે છે 100 રૂપી જો આની પહેલાના ટોપિકમાં આની પહેલાના લેક્ચરમાં જ આપણે આ બાબતે ચર્ચા કરી અહીંયા 100 છે ને બાળકો આ કમ્પાઉન્ડ નાઉન વાળું એક્ઝામ્પલ છે કદાચ તમે વ્યવસ્થિત ધ્યાન કર્યું હોય તો કમ્પાઉન્ડ નાઉનના જે એક્ઝામ્પલ હતા ને એમાં છેલ્લે આ રીતનો એક પ્રશ્નનો ઉલ્લેખ હતો અહીંયા 100 છે ને 100 એ એડજેક્ટિવ છે શું છે એડજેક્ટિવ રીતે ટ્રીટ થયું છે કઈ રીતે ટ્રીટ થયું છે એડજેક્ટિવ રીતે રૂપી છે ને ફર્સ્ટ નાઉન છે અને નોટ છે ને સેકન્ડ નાઉન છે આ રીતનું કમ્પાઉન્ડ નાઉન આપણે છેલ્લા લેક્ચરમાં વ્યવસ્થિત જોયેલું હતું એટલે આઈ હેવ અ 100 રૂપી નોટ એ રીતનું એક્ઝામ્પલ આવેલું છે એ પછી છે કોઈ પણ વસ્તુની કિંમત ઝડપ અને માપ દર્શાવવા પણ અ નો ઉપયોગ થાય છે હવે ઘણી વખત શું છે એક વસ્તુની કિંમત આટલી છે એક વસ્તુનો ભાવ આટલો છે એક કલાકની ઝડપ આટલી છે એવી બધી વસ્તુ સરેરાશ ગણતરી હોય એ દર્શાવવા માટે પણ ઘણી વખત આર્ટિકલ એ નો ઉપયોગ થાય છે શેના સ્થાને એવરીના સ્થાને સિંગલના સ્થાને અથવા એનીના સ્થાને એવી રીતે એનો ઉપયોગ થઈ શકે એનીની જગ્યાએ તમે આર્ટિકલ એ નો યુઝ કરી શકો એવરીની જગ્યાએ આર્ટિકલ એ યુઝ કરી શકો એવી રીતે વાત કરેલી છે એના એક્ઝામ્પલ આપેલા છે ધીસ ક્લોથ કોસ્ટ 4 રૂપીસ અ મીટર 1 મીટરના કેટલા છે 4 રૂપિયા આ કાપડની કિંમત કેટલી છે 1 મીટરના 4 રૂપિયા કિંમત છે એ રીતે કીધેલું છે એવી રીતે દર્શાવેલા છે અહીંયા સુધી આર્ટિકલ એ નું ડિસ્કશન હતું ત્યારબાદ બાળકો આવે છે આર્ટિકલ એન હવે બાળકો જે રીતે આર્ટિકલ એ માં આપણે શું ચર્ચા કરી હતી કે જો શબ્દનું ઉચ્ચારણ વ્યંજનથી થતું હોય તો આર્ટિકલ એ નો ઉપયોગ કરવો એવી જ રીતે જો શબ્દનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય શેનાથી શબ્દનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય તો આર્ટિકલ એન નો ઉપયોગ કરવાનો સ્પષ્ટ વસ્તુ છે આમાં લાંબી ચર્ચા કરવા જેવી કઈ બાબત નથી અહીંયા બાળકો આર્ટિકલ એન ના એક્સેપ્શનલ કેસ આપેલા છે જો અહીંયા અવર આપેલું છે ઓનેસ્ટ બોય ઓનેસ્ટ ગર્લ હવે જો HONEST ઓનેસ્ટ એટલે શું થાય પ્રામાણિક સ્પેલિંગ શેનાથી શરૂ થાય છે H થી શરૂ થાય છે પણ પ્રોનાઉન્સિએશન કરો તો શું આવે ઓનેસ્ટ આવે અ નો ઉચ્ચારણ આવે છે એના માટે શું છે આની આગળ આર્ટિકલ એન લાગે છે ત્યારબાદ એની પછી બાળકો આગળનો નિયમ છે કોઈ પણ અભ્યાસની પદવી જેમાં પ્રથમ શબ્દ લખાય વ્યંજન પણ ઉચ્ચારણ સ્વર હોય તો તેની આગળ એન મૂકો હવે જો બાળકો અહીંયા તમે કોઈ ડિગ્રીની વાત કરતા હોય તમારી કોઈ ડિગ્રી હોય તમે કોઈ પદવી મેળવેલી હોય સ્નાતકતા તમે પ્રાપ્ત કરેલી હોય તો એના માટે તમે જ્યારે આર્ટિકલ મૂકતા હોય તો આર્ટિકલ એ અથવા એન નો યુઝ કરવો હવે અહીંયા જો બાળકો ફર્સ્ટ ડિગ્રી છે MA શું કહેવાય MA પ્રોનાઉન્સિએશન કરો તો શું હોય પહેલા અ નો ઉચ્ચારણ થાય આર્ટિકલ તો અહીંયા સ્વરનો ઉચ્ચારણ થતો હોય તો આર્ટિકલ એ લાગશે કે આર્ટિકલ એન લાગશે બાળકો તો અહીંયા આર્ટિકલ એન લાગશે પણ આનું નાનું તમને ફૂલ ફોર્મ આપી દીધેલું હોય
ફોર એક્ઝામ્પલ MBA છે, આઈ એમ એન MBA સ્ટુડન્ટ, હું એક MBA નો સ્ટુડન્ટ છું. મારે એવી રીતે કેવું હોય, આઈ એમ એન MBA સ્ટુડન્ટ, હું એક MBA નો સ્ટુડન્ટ છું. તો આવી રીતે વાત થાય. પણ મારે એવી રીતે કેવું હોય, આઈ એમ એજ્યુકેટિંગ માયસેલ્ફ ઇન માસ્ટર ઇન બિઝનેસ, તો ત્યાં આર્ટિકલ ઈ પ્રમાણે આખું ઉચ્ચારણ તમે બોલતા હોય, ફૂલ ફોર્મ બોલતા હોય તો ઈ પ્રમાણે એમાં પરિવર્તન આવશે. ત્યારબાદ બાળકો આગળ વાત કરીએ. એક્ઝામ્પલ આપેલા છે તમને. Navaldan is an MA. I am an LLB student. She is an MA from Delhi University. He is an NCC officer. પણ નોંધ આપેલી છે, જો MA ની જગ્યાએ માસ્ટર ઓફ આર્ટ્સ એવી રીતે ફૂલ ફોર્મ માં યુઝ કર્યું હોય તો તમારે અ માસ્ટર ઓફ આર્ટ્સ એવી રીતે યુઝ કરવાનું થાય. ત્યારબાદ છે, કોઈ પણ વ્યક્તિ કોઈ દેશનો હોય તે દેશના પ્રથમ શબ્દ સ્વર હોય તો તેની આગળ પણ એન આર્ટિકલ મૂકવું. ફોર એક્ઝામ્પલ, આઈ એમ એન ઇન્ડિયન, હું એક ભારતીય છું એવી રીતે વાત કરી છે. આઈ એમ એન અમેરિકન, હું એક અમેરિકન વ્યક્તિ છું એવી રીતે વાત કરેલી છે. એટલે બાળકો આ વસ્તુ શેના ઉપર ડિપેન્ડ કરે છે? શબ્દના પ્રોનાઉન્સિએશન ઉપર ડિપેન્ડ કરે છે. એની પછી છે સચ પછી જો કોઈ ગણી શકાય તેવું એકવચનનું નામ આવે તો સચ પછી આર્ટિકલ એ અથવા એન નો ઉપયોગ કરવો. બાળકો આ સચ વાળો રૂલ એટલે આપણે રિસેન્ટલી એડજેક્ટિવમાં અને પ્રોનાઉનમાં વ્યવસ્થિત સ્ટડી કરેલો છે કે સચ પછી શું આવશે? આર્ટિકલ એ અથવા એન નો યુઝ થશે અને એની પછી નાઉન નું ફોર્મ કેવું આવશે? સિંગ્યુલર ફોર્મ આવશે. તો બાળકો આપણો આજનો વિડિયો અહીંયા સુધી જ રાખીએ છીએ. આજે આપણે આર્ટિકલ્સના ઇનડિફાઇનાઇટ ફોર્મની ચર્ચા કરી. આના પછીના લેક્ચરમાં આપણે આર્ટિકલ્સના ડિફાઇનાઇટ ફોર્મ આર્ટિકલ ધ વિશે ચર્ચા કરશું. ત્યારબાદ આર્ટિકલ એ, આર્ટિકલ એન અને આર્ટિકલ ધ ઉપર અલગથી અમુક નિયમો આપવામાં આવેલા છે, ધ્યાન રાખવા જેવી અગત્યની બાબતો છે, તેના ઉપર નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્બાઇન્ડ ચર્ચા કરશું. તો બન્યા રહ્યો અમારી ચેનલ સાથે. તમારો ખૂબ ખૂબ આભાર.